રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું ત્યારથી તેઓનો વિરોધનો સામનો કરી રહ્યા છે। તેમણે ડોર ટુ ડોર પ્રચાર પણ શરૂ કરી દીધો છે। શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને દુકાનોમાં પહોંચી તેમણે ભાજપને જીતાડવા માટે પ્રચાર શરૂ કર્યો છે, જેને લોકો ખૂબ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે। ઠેર ઠેર રૂપાલાને હાર પહેરાવવામાં આવ્યા છે તો ગુલાબના ફૂલોથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ 500ની નોટનો બંડલ દેખાડી નેતાઓ પર ફેરવી પાછું ખિસ્સામાં મૂકી 100ની નોટનું બંડલ ઢોલીને આપ્યું। આજે રાજકોટમાં પાટીદારોના ગઢ ગણાતા કુવાડવા રોડ ઉપર રૂપાલાએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે। આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રૂપાલા હાલ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની કારમાં પ્રચાર માટે જઈ રહ્યા છે। રામ મોકરિયા રાજકોટ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ઉદય કાનગડ, મેયર નૈનાબેન પેઢડિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી સહિતના ભાજપના પ્રચાર કર્યો હતો। આ તકે લાંબા સમયથી અલિપ્ત રહેલા ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ રૂપાલાના પ્રચારમાં જોડાયા હતા। આજથી પરસોત્તમભાઈ રૂપાલાનો ડોર ટુ ડોર અમારા ઉમેદવાર યશસ્વી વડાપ્રધાનના સમર્થનમાં જે ઊભા છે એના માટેનો પ્રચાર કરી રહ્યા છે। આ વોર્ડમાં જો આપ જોશો જન સમર્થન જે મળી રહ્યું, જનસેલાબ જે દેખાઈ રહ્યો છે, એનો મતલબ એવો છે કે મોદી સાહેબની જે કામગીરી છે, મોદી સાહેબે 10 વર્ષમાં જે પરિવર્તન કર્યું દેશમાં, જે લોકો 60-65 વર્ષ સુધી સત્તા ભોગવી પણ કોઈ કામ ન કર્યું, એ કામ બધા મોદી સાહેબે માત્ર 10 વર્ષમાં ખૂબ જ સૂઝબૂઝથી નાનામાં નાના માણસને જે રાહત પહોંચાડી છે। વિકસિત ભારત યાત્રા જે કાઢી છે, જે કોઈ લોકોને કોઈનું રેશન કાર્ડમાં આધાર કાર્ડ બાકી કંઈ પણ હોય તેને ઘરે જઈને જે સેવા આપી છે ગુજરાતને પ્રદેશની સરકાર અને કેન્દ્રની સરકારે આનો ભૂતોનો ભવિષ્યથી લગભગ 80 કરોડ લોકોને 3 વર્ષથી અનાજ આપે છે, હજી 5 વર્ષ સુધી અનાજ આપવાના છે। સર, રોજ કરતા 4 કરોડ બહેનોને મકાન બનાવી દીધા છે, પછી રામ મંદિર બનાવ્યું, 4 કરોડ બહેનને મકાન બનાવ્યા છે, 12 કરોડથી વધુ ઇજ્જત ઘર બન્યા છે, 50 કરોડથી વધુ જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે। ડાયરેક્ટ સબસિડી કે સહાય ખાતામાં જાય, કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વિના। આ માત્ર ને માત્ર કોઈને કલ્પના નહોતી, મોદી સાહેબે કરી બતાવ્યું છે અને લોકો થનગની રહ્યા કે મોદી સાહેબને એનો બદલો આપવા માટે ઉત્સાહભેર આખું રાજકોટ, આખું સૌરાષ્ટ્ર, આખું ગુજરાત થનગની રહ્યું છે। અને હું તો એમ કહું આખો દેશ થનગની રહ્યો। અબકી બાર 400 પાર હોગી, અબકી બાર મોદી સરકાર तीसरी बार रहेगी और उत्सव बनाएगा। પ્રવાસમાં ચાલુ છું, આવું છું, જાઉં છું, પણ આજે અમારા રાજકોટ છે, રંગીલું રાજકોટ છે અને અમારા મતદાતાએ, અમારા કાર્યકર્તા, અમારા ઠેકેદારો, બહેનો હોય, ભાઈઓ હોય, જે સાહેબને ઓવારણા લે છે, ચાંદલો કરે છે, હાર પહેરાવે છે, તો એની ખુશી ઓર હોય। એનો મતલબ એવો છે કે વિજય તો પાકો છે, પછી કોઈ સામે આવશે, લડશે અને ચાલશે, એ તો પ્રક્રિયા છે લોકશાહીમાં, પણ અમારો વિજય નિશ્ચિત છે અને 7,51,000થી ઉપરની લીટીમાં જીતશે। સર, રાજકોટમાંથી કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીનું નામ ચર્ચામાં છે, કેટલો ફરક પડે? ફરક તો ભાઈ ન પડે કે લોકશાહી છે ને કોંગ્રેસનો ઉમેદવાર ન મળે તો એને પણ અમરેલીથી લઈ આવશે અને લડશે તો ડિપોટી જશે। પરેશ ધાનાણી મારા બહુ નજીકના મિત્ર છે, પણ લોકશાહીમાં જે ભાજપ કોંગ્રેસમાં જે લોકો કામ કરતા હોય એની રીતે કામ કરતા હોય, અહીંયા કોંગ્રેસમાં પણ 3 ભાગ પડી ગયા છે। એટલે એક ભાગ ગયો તો ધાનાણી સાહેબને મનાવવાને, એની એવું હટ પકડી કે મને કોઈ મનાવવા આવે તો હું બાઇટ આપું ને, એની બાઇટ આપી છે। કુદરત શું કરે, કોને લડાવશે, શું થશે તો ભગવાનના હાથની વાત છે, પણ આવશે તો ડિપોઝિટ ગુમાવીને જશે એવી હું એને શુભેચ્છા પાઠવું છું। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, દિવ્યાંગ ન્યૂઝ, રાજકોટ।